હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે દાળ ઢોકળી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અને હા, તમે જો નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો આપણે કુકર લઈ લઈશું અને એમાં આપણે તુવેરની દાળ લીધી છે, 1 મુઠ્ઠી જેટલી લીધી છે, તે લઈ લઈશું। એને સરસ ધોઈ લઈએ। ધોઈને પછી આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ। જો આપણે દાળ ધોઈ લીધી છે અને એમાં આપણે બાફવા માટે પાણી નાખી દઈશું। અને પછી આપણે એમાં થોડા સિંગદાણા નાખીશું અને કોથમીરની ડાળી નાખીશું। કોથમીરની ડાળી નાખવાથી આપણી દાળનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અને અડધી ટીસ્પૂન જેટલું આપણે હળદર નાખીશું અને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। અને હવે એને આપણે 4 સીટી લગાડી અને બાફી દેવાની છે। આપણે જ્યાં સુધી દાળ બફાય ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું। એના માટે આપણે ઘઉંનો લોટ લીધો છે, ચાળીને લીધો છે, 1 બાઉલ જેટલો। અમે ઢોકળીને પછી પાછળથી ભાખરી બનાવવાની છે એટલે વધારે લીધો છે। જો તમે એકલી ઢોકળી બનાવવાના હોય તો આનાથી અડધો લોટ લેવાનો છે આપણે। હવે આમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હળદર પાવડર નાખીશું અડધી ચમચી જેટલો અને 1 ચમચી જેટલું આપણે મરચું નાખી દઈશું અને 1.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને 1 ચમચી જેટલો અજમો લઈશું। એ હાથેથી મસળીને આપણે નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। ને પછી એમાં આપણે 4 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। જો સરસ બધું મિક્સ થઈ ગયું છે, હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું। જો સરસ મજાનો આપણો લોટ બંધાઈ જવા આવ્યો છે અને દાળ પણ આપણી થઈ જવા આવી છે। જો આપણો લોટ બંધાઈ ગયો છે, હવે આપણે 1 ચમચી જેટલું તેલ નાખી અને એને સરસ રીતે આપણે લોટને ચીકણો કરી લઈશું અને હવે એને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। જો આપણી દાળ બફાઈ ગઈ છે, હવે એને ખોલીને જોઈ લઈશું। સરસ બફાઈ ગઈ છે। આપણે રવાયો ફેરવી લઈશું એક પહેલા। હવે આપણે એમાં ગરમ પાણી નાખીશું, 3 ગણું પાણી નાખવાનું છે અને બરાબર આપણે હલાવી લઈશું। હવે આમાં આપણે મસાલો કરી લઈશું। આમાં સરસ મોટું 1 ટામેટું સમારીને નાખ્યું છે અને મરચાં છે એ નાખી દઈશું આપણે। અને મીઠું આપણે પહેલાં નાખ્યું છે તો આપણે ટેસ્ટ કરીને નાખવાનું છે। મીઠાની જરૂર પડે તો જ નાખવાનું છે આપણે। એમાં થોડી હળદર નાખીશું, હળદર પણ નાખી છે તો થોડી હળદર નાખીશું આપણે, અડધી ચમચી જેટલી, અને અડધી ચમચી જેટલું આપણે મરચું નાખીશું અને બધું બરાબર હલાવી લઈશું અને હવે એને ઉકળવા દઈશું આપણે। આપણે દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી વણીને તૈયાર કરી લઈશું। આપણે લોટનો એક મસ્ત મોટો લુવો લઈ લઈશું અને પછી એને આપણે વણી લઈશું। જો સરસ આપણો રોટલો વણાઈ ગયો છે, હવે એની આપણે ઢોકળી કાપી લઈશું। તમારે જોઈએ એવા આકારમાં તમે કાપો, નાની મોટી આવી રીતે બધી જ આપણે બનાવી લઈશું અને દાળ ઉકળે એટલે પછી આપણે દાળમાં બધી સાથે એક સાથે જ નાખવાની છે। તો આપણે આવી રીતે ડીશમાં પછી કાઢી લઈશું। જો આપણી ઢોકળી સરસ આપણે વણીને તૈયાર કરી દીધી છે અને દાળને પણ ઉભરો સરસ આવી ગયો છે ને ઉકળી ગઈ છે। તો દાળ બરાબર ઉકળે ત્યારે જ આપણે આ અંદર નાખવાની છે ઢોકળી। બધી આપણે નાખી દઈશું, છૂટી છૂટી હાથેથી કરીને નાખીશું। જો બધી આપણે આવી રીતે નાખી દઈશું અને એને આપણે 1 સીટી લગાવી લઈશું, એના કારણે આપણી આ ઢોકળી છે એ ચડી જાય। અને હવે આપણે મીઠું નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે અને આપણે ગોળ નાખી દઈશું। તમારે ગળી જોઈએ એ પ્રમાણે ગોળ નાખવાનો। બધું બરાબર મિક્સ કરી અને આપણે હવે 1 સીટી લગાવી લઈશું। જે મેં ઢોકળી નાખી છે એના 3 રોટલા વણીને નાખ્યા છે આપણે અને 1 મુઠ્ઠી દાળ નાખી છે આપણે। આ 4 જણા માટે અમે દાળ બનાવી છે, દાળ ઢોકળી બનાવી છે। તો હવે આપણે
બંધ કરી અને એક સીટી લગાવી લઈશું અને પછી એને વઘારીશું. જો આપણી એક સીટી વાગી ગઈ છે અને આપણી ઢોકળી સરસ ચડી પણ ગઈ છે. હવે એને આપણે વઘાર કરી દઈશું. સરસ ચડી ગઈ છે. ચાલો હવે એને આપણે વઘારી લઈએ. આપણે એક કઢાઈ પેન લઈ લઈશું અને એમાં 3 ચમચી જેટલું તેલ લઈશું અને 1 મોટી ચમચી ભરીને આપણે ઘી લઈશું. ઘીનો વઘાર કરવાથી દાળ ઢોકળી ખૂબ સરસ લાગે છે. અને એને બરાબર ગરમ થવા દઈશું. આપણું તેલ અને ઘી ગરમ થઈ ગયું છે. એમાં 1 ચમચી જેટલી આપણે રાઈ નાખીશું અને રાઈ તતરી જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને બરાબર તતરી જાય એટલે આપણે એમાં નાખીશું હિંગ અને પછી નાખીશું લાલ મરચાં અને મીઠો લીમડો. મીઠા લીમડા વગર તો વઘાર અધૂરો જ છે આપણો. અને બરાબર વઘાર સરસ સંતરાઈ જાય એટલે એમાં આપણે નાખીશું કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું અને પછી આપણે જે દાળ ઢોકળી રાખી છે એ અંદર નાખીને વઘારી લઈશું. અને હવે એને આપણે 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. જો સરસ 5 મિનિટ થઈ ગઈ છે ને આપણી ઢોકળી ખૂબ જ સરસ બની ગઈ છે. હવે એમાં આપણે કાજુના ટુકડા નાખી દઈશું થોડા અને દ્રાક્ષ નાખીશું. ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નખાય દ્રાક્ષ. અને પછી આપણે એમાં 1 લીંબુ નાખી દઈશું, નીચોવી દઈશું અડધું લીંબુનો. અને ગેસ બંધ કરી અને આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને હવે એને આપણે સર્વ કરી લઈશું. જો આપણી સરસ મજાની દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે ભાત સાથે પણ ખાઈ શકો છો અને તમારે એની અંદર દાડમના દાણા, સફરજન અને નાખીને ખાવું હોય તો પણ સરસ લાગે છે. અને એમાં આપણે ઘી વગર તો દાળ ઢોકળી અધૂરી જ છે, તો આપણે એમાં 1 ચમચી ભરીને સરસ મજાનું ઘી નાખી દઈશું અને કોથમીરથી ગાર્નિશ કરીશું. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.